શો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. બીજો મોબાઈલ લઈ આવો ને આપણે ચેક કરવા માટે. સો કન્ફર્મેશન લઈ લઈએ કે નેટવર્ક પ્રોપર ચાલી રહ્યું છે કે નહીં અને અવાજ કેવો આવી રહ્યો છે. ખબર નહીં વોટ એવર શું છે, અત્યારે તો કંઈ દેખાઈ નથી રહ્યું મને. આશા રાખીએ કે યસ મારો અવાજ છે એ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યો છે. બીજા ફોનમાં આપણે ચેક કરી લઈશું જેથી આપણને ખ્યાલ આવે અને આપણે લાઈવની અંદર આગળ વધી શકીએ. સો ત્યાં સુધી જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે એ લાઈવને શેર કરવાનું શરૂ કરી દેજો. જી બિલકુલ પ્રોપર ચાલી રહ્યો છે. સો પહેલા તો 2025માં આપણે આવી ચૂક્યા છીએ. સો 2025 વર્ષની બધાને હાર્દિક શુભકામનાઓ. 2024 હવે સમાપ્ત થઈ ગયો છે. સો 2024ના જેટલા બી તમારા ખરાબ અનુભવો છે એ બધા ભૂલી જજો. અણબનાવ છે, દુઃખ છે, પીડા છે, કે જે પણ થયું છે બધું ભૂલીને આગળ વધજો. વર્ષ પતી ગયું છે એટલે મેટર પણ આપણે ભૂલી જવાની છે. સો ધર્મેશભાઈ લખી રહ્યા છે, અવાજ આવી રહ્યો છે. જી થેન્ક યુ સો મચ. અને જેટલા પણ મિત્રો જોડાય વિડીયોને શેર કરો. ને આજે સરસ મજાની વાત એ છે કે આજે આપણી પાસે પ્રોપર દાતાઓ છે. દરરોજ તકલીફ એ હતી, ગઈકાલે આપણે વાત કરીએ તો ગઈકાલે વર્ષનો છેલ્લો દિવસ હતો પણ આપણી પાસે ભોજનના દાતા નહોતા. પણ આજે આપણી પાસે ભોજનના પ્રોપર દાતાઓ છે. તમામ દાતાઓના નામ લઈશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ભૂમાપુરા મહેમદાવાદ આપણા હનુમાનજી મંદિર તરફથી આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. એ બદલ એમનો આભાર માનીએ છીએ અમારા ભૂમાપુરાના ભુવાજી. ગુરુજી થેન્ક યુ સો મચ ગુરુજી, તમારો આભાર. તમારો ખૂબ સહકાર અમને હંમેશા મળ્યો છે. જ્યારે પણ સંકુલને જરૂર પડી છે ભોજન માટે આપ હંમેશા અમારી સાથે રહ્યા છો. એ બદલ ગુરુજીનો આભાર ભૂમાપુરા હનુમાનજી મંદિર મહેમદાવાદનો. અને સાથે જ જો બીજી વાત કરીએ, દર મહિને આપણને એક ગ્રુપ છે જેનું નામ છે વિણીલા મોતી. એ ગ્રુપ આપણને ઓલવેઝ દર મહિને આપણને મદદ કરે છે. તો વિણીલા મોતી ગ્રુપ જે અમારા જયદીપસિંહ જાડેજા જે ખૂબ મહેનત કરે છે આપણા સંકુલ પરિવાર માટે, સંકુલના બાળકો માટે, તો એ વિણીલા મોતી ગ્રુપ તરફથી પણ આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. અને સૌથી મજાની વસ્તુ એ છે કે આજે માનસીનો બર્થડે છે. માનસી અત્યારે શિકાગો અમેરિકામાં છે. તો એના પપ્પા શૈલેષભાઈ તરફથી આજે આપણને આખા દિવસના ભોજન માટે આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. તો શૈલેષભાઈ તમારો બહુ બધો આભાર અને માનસીને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. તો શરૂઆત કરીએ હવે સીધા ભોજનના દ્રશ્યો બતાવીએ. શું છે મેનુ, કેવું છે આજનો માહોલ, એ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. તો બન્યા રહો, સીધા દ્રશ્યો તમને મેનુના બતાવીએ. ડ્રાયફ્રૂટ શીરો છે, સાથે છે સરસ મજાની રોટી અને શાકની તો વાટા ખાઈ લઈએ. વાલોડ, પાપડી, તુવેર, અને જોરદાર બનાવવામાં આવી છે મસાલા ખીચડી અને સાથે જ એકદમ રગડા કઢી. સો આજે જે મેનુ છે તો ચોક્કસથી તમારા મોઢામાં પણ પાણી આવે. ઉત્સાહ રહ્યો, ઉમંગ રહ્યો અને રાત્રે લગભગ 9 વાગે કાર્યક્રમ શરૂ થયો હતો. 2 વાગ્યા સુધી ઘણા લોકોએ વિરાજમાન મજા કરી, દારૂ પાનું પણ કરવા ગયા અને સાથે ફેશન શો અને ડાન્સ પણ. વેલકમ 2025 ધમાકેદાર વર્ષ 2024ના જેટલા પણ ગઈકાલ રાત્રે બાકી હતા ખૂબ મસ્તી સાથે ખૂબ ઉત્સાહ સાથે ઉદ્યોગ અને જે પણ આખા વર્ષ દરમિયાન 2024 અમારી સાથે જે જોડાયા, અમને જે મદદ કરી છે ઘણો આભાર. કારણ કે હું તો ફક્ત એક માધ્યમ છું. તમે જે મદદ કરો છો એ આ લોકો સુધી પહોંચવા માટે કામ કરો છો. બાકી અત્યાર સુધી જે પણ થયું છે એ આ બધા મિત્રોના સાથથી થયું છે. આ બધા મિત્રોએ છે. મારો ફેસબુક પરિવાર, મારો યુટ્યુબ પરિવાર, મારો ઇન્સ્ટાગ્રામનો તમામ એ પરિવારનો ઋણી છું. તમે બધાને મને લાયક બનાવ્યો છે. તો હવે મારી નાની નાની મદદ કરીને આટલું મોટું કામ મને નિમિત્ત બનાવ્યું છે. એ બદલ આભાર. મજાક મજાકમાં વગાડશે,
વિચારો આવી સંકુલ ક્યાં મળે? સવારમાં 10 વાગે ઉઠવા મળે. કેટલા વાગે ઉઠે? 6 વાગે તમે ચાલુ છો. તમે 6 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, કેટલા વાગે ઉઠે? 11 વાગે ઉઠે. વાહ વાહ, એનો કોઈ રેકોર્ડ કરો. વાહ, 11 વાગે જમવાનો ટાઈમ હોય અહીંયા ચા નાસ્તો તૈયાર હોય. વાહ, તો ખરેખર મજા ગઈકાલે કરીને ગઈકાલે આજે કોઈને બુકિંગ ના મળે. રૂલ્સ રેગ્યુલેશન બધું બરાબર છે, પણ અમુક વાર જીવનની અંદર એ અમુક લિમિટેશન પણ બહુ જરૂરી છે અને ક્રોસ કરવી પણ જરૂરી છે કે એમાં જ્યાં નુકસાન ના હોય. સો તમે જોઈ રહ્યા છો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું રાત્રિનું ભોજન, જ્યાં ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકોનું રહેઠાણ, ભોજન બધું જ નિઃશુલ્ક છે અને બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના સહકારથી. સો શેર કરજો. તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા છે તમે વિડીયોને શેર કરતા રહેજો અને કોમેન્ટ કરી દેજો. અને ખાસ આપણા બીજા પણ એક મહેમાન આવ્યા છે. આપણા દર મહિનાની 16 તારીખ તમે જાણતા હોય છો પ્રભાતસિંહ ઝાલા, સર્વ સમાજ ટીમ એન્ટ્રી હલદરવાસ, ઓલવેઝ 16 તારીખે આપણને યોગદાન આપતા આવ્યા છે. પણ આજે વૃદ્ધાશ્રમની અંદર પણ આપણી ટીમ તરફથી ડોક્ટર અનુરાધા હોસ્પિટલ તરફથી ડોક્ટર ગઢવી તરફથી આજે વૃદ્ધાશ્રમમાં પણ આપણને યોગદાન પ્રાપ્ત થયું છે અને જે પ્રભાતસિંહ લઈને આવ્યા છે. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારા આખી ટીમનો આભાર કે તમે અવારનવાર ઓલવેઝ મદદ કરી રહ્યા છો. ખૂબ સરસ કામ કરી રહ્યા છે પ્રભાતસિંહ મારા. થેન્ક યુ, થેન્ક યુ. સો બન્યા રહેજો વિડીયોની અંદર અને તમે વિડીયોને શેર પણ કરતા રહીજો, કારણ કે તમારો શેર કરેલો વિડીયો કદાચ એવા લોકો સુધી પહોંચે જે અમને નાની નાની મદદ કરે. અને તમે પણ ભોજનના સહભાગી થઈ શકો છો, યોગદાન આપી શકો છો. યોગદાન આપવાનો નંબર છે 8768888088 876888088. આ નંબર પર તમારે ફોનપે, ગૂગલ પે અને પેટીએમ કરીને તમે યોગદાન આપી શકો છો. અને તમારે જો ભોજન આપવું છે તો કોલ કરવાનો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું છે. સાદા ભોજન માટે 15,000નો ખર્ચ છે, મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 25,000 અને આખા દિવસ માટેનો ખર્ચ છે 51,000 રૂપિયા. અને તમે બ્રેકફાસ્ટ માટે પણ તમે 5-10,000 રૂપિયા, 7,000 રૂપિયા, વોટેવર તમે 1,500 તમને જે ઠીક લાગે યોગદાન આપી શકો છો. અને આ બધું જ ચાલે છે આપના સહકારથી, આપના થકી જ, આપ બધા મિત્રોના યોગદાનથી. આમાં મારું કશું જ છે નહીં, કશું હતું પણ નહીં અને કાલે કદાચ કશું રહેવાનું પણ નથી. આ બધું જ તમારું છે, તમારા પ્રેમ, તમારા સાથ સહકાર અને તમારા યોગદાન થકી જ ચાલી રહેલું છે. શેર કરો અને કોમેન્ટ કરતા રહો. કેવી લાગી રહી છે તમને પ્રવૃત્તિ ચોક્કસથી જણાવતા રહેજો. અને હાલ 2025માં જ્યારે આપણે પ્રવેશ્યા છીએ, સો બધાને નવા વર્ષની બહુ બધી શુભકામનાઓ. 2025મું વર્ષ તમારા માટે ખૂબ આનંદદાયી, લાભદાયી નીવડે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને બસ તમારી સાથે રહેજો. તો આપણે નીલમને બોલાવીએ. નીલમ બહુ ખુશ છે આજે. નીલમના ચહેરા પર બહુ જોરદાર સ્માઇલ છે. તો આપણે આશા રાખીએ. આજે આપણી પાસે 3 દાતાઓ છે. વીણેલા મોતી ગ્રુપ મોરબી, માનસીનો બર્થડે છે જે સિકોકોમાં છે, તો શૈલેષભાઈ આપણને આખા દિવસ માટે યોગદાન મોકલ્યું છે. શૈલેષભાઈ તમારો આભાર. અને ભૂમાપુરા હનુમાનજી મંદિર તરફથી પણ આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. કેમ છો? મજામાં તમે બધા મિત્રો? આશા કરું છું તમે લોકોએ જમી લીધું હશે. ના જમ્યું હોય તો લાઈવ દેખતા દેખતા જમી લેજો. તો આજે વાત કરીએ તો આજે બહુ મોટો દિવસ છે. મીન્સ કે આજે 1/1/2025 બેસી ગયું છે. મીન્સ કે 2024ને આપણે ટાટા બાય બાય કરી દઈશું અને 2025ને હાય હેલો કરીશું. અને આશા રાખું છું કે તમારા લોકોનું આ 2025માં તમે જે માંગો એ તમને મળે. અને તો આજના દાતા 3 દાતા છે, હે ને? તો 3 દાતા હોય અને આવો આજે બેસ્ટ દિવસ કહું ને તો હોય
તો તમે જે દાન આપ્યું છે એ માટે તમારો આભાર. અને વાત કરીએ તો આજનો જેમનો બર્થડે છે એમને તો હેપી બર્થડે. અને વર્ષના સ્ટાર્ટિંગમાં જ તમારો બર્થડે છે એ માટે તમને ખૂબ ખૂબ બધાઈઓ. અને મેં બીજું શું કહીશ? ઓકે, ચલો આપણે બધા જ વાતો કરીએ. કાલનું લાઈવ તમે દેખ્યું જ હશે. કાલનું લાઈવમાં તમને ધમાકેદાર મજા કરાઈ છે. કાલે 31st સંકુલમાં ઉજવાઈ હતી અને બહુ મજા આવી. સાચે કહું તો મને તો વધારે મજા આવી. અને 31st એ એટલું જોરદાર સેલિબ્રેશન કર્યું છે કે ના પૂછે વાત. તો તમે એક સંકલ્પ લેજો કે 2025માં તમે કંઈક નવું કરો, કંઈક એવું કરો કે જે આટલા વર્ષોમાં તમારામાં અંદર ચેન્જ ના આવ્યો હોય. તો સંકલ્પ લો અને એને ફોલો કરો. ખબર છે ફોલો નહીં થાય, પણ જેટલા દિવસ ફોલો થાય એટલા દિવસ ફોલો કરો. અને આજના દાતા 3 છે હે ને. તો આજે જેનો બર્થડે છે એમને હેપી બર્થડે. અને બાકી મંદિરમાંથી બી દાન આવ્યું છે. વાવ, મને બહુ જ ગમ્યું. કેમ કે દેખો, કરોડો લાખો રૂપિયા મંદિરો પાછળ ખર્ચ્યા છે લોકોએ. તો આવી જગ્યાએ ખર્ચો સાચે મેં તો એવું જ માનું. તમે નહીં માનો, મારા ફેમિલીમાં એટલે મીન્સ કે અમારા ગામમાં એક દાતા છે જે અમારા ગામના જ છે. એમને પોતાના ગામમાં 100 કરોડ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ્યા છે. વિચાર કરો, એ 100 કરોડ કાલે ઉઠીને કેટલાને ઊભા કરશે એમ. એ 100 કરોડમાંથી જેટલા છોકરાઓ ભણશે એ લોકો ભણીને બીજાને મદદ કરશે. તો એનાથી આપણે એકબીજાની મદદ કરી શકીશું. તો તમે બી મારું એટલું જ કહેવું છે કે તમે બી દાન કરો. અને વધારે ભગવાનમાં એવું નહીં કહું કે ભગવાનને નહીં માનો, આમ ના કરો તેમ નહીં કરો, એવું નહીં કહું. પણ બસ એટલું કહીશ કે લિમિટ, આવા બધામાં લિમિટ ના રાખો. ભગવાન બી એવું જ કહે છે કે મદદ કરો બીજાની. તો મદદ કરો. સંકુલમાં વૃદ્ધાશ્રમ, ટેકો આશ્રમ. અને કાલનું લાઈવ ના દેખ્યું હોય તો દેખજો. કાલનું બહુ ઝક્કાસ લાઈવ હતું. અને ટેકો આશ્રમના અપંગો જે હતા એ લોકોએ બહુ જોરદાર પોતાનો કોન્ફિડન્સ રજૂ કર્યો હતો. અને સંકુલના બાળકોએ બી. તો એ લાઈવ દેખજો. અને બધા એના ફેસ પર કાલે જોરદાર સ્માઇલ હતી. તો મેં એવું ઈચ્છું છું કે 2025માં બી બધાની એવી જ સ્માઇલ રહે. અને 2025નું સ્ટાર્ટિંગ આજે 3 દાતાથી થયું છે. તો મારા ખ્યાલથી આખા વર્ષમાં દાતા ખૂટવાના છે નહીં. તો આ વાતને સક્સેસ બનાવવા માટે તમારે મારી જોડે મને સપોર્ટ કરવો પડશે કે 2025માં એક બી દિવસ એવો ના જાય કે જેમાં દાતા ના હોય. જે દિવસ દાતા ના હોય એ દિવસ તમારો હક બને છે કે તમે બાપુને સપોર્ટ કરો. તમે બાપુને તમારા માટે સપોર્ટ કરો. તમારા માટે, તમારા એરિયાના બાળકો બી અહીંયા ભણતા હશે તો તમે એમને બી સપોર્ટ કરો. તો લેટ્સ ગો, આપણે બધા જો વાતો કરીએ. હાય દીવ, હાય, કેવું છે? મજામાં. કાલનો દિવસ તારો કેવો ગયો? સારો. 31st की મજા આવી ગઈ? હા. ઓકે, તો આજનું જમવાનું કેવું લાગ્યું તને? બહુ મસ્ત છે. ઓકે, તો આજે 3 દાતા છે. એમાં એક માનસીદીનો બર્થડે છે આજે. તો તું એમને કઈ કહેવા માંગીશ? હા, હેપી બર્થડે એમને. અને દાતાઓને શું કહીશ? એમનો આભાર કે એમને જમવાનું આપ્યું એટલે. હા. ઓકે, મિત્તલદી, હાય, કેમ છો? બસ અમે મજામાં. તબિયત કેવી છે? બસ મજામાં. વાવ, તમારી તબિયત કેવી છે? જોરદાર. કંઈક મજા આવી ને કાલે? હા, કાલે બહુ મજા આવી. તમને મજા આવી? રિયલી બહુ મજા આવી યાર. હા, કાલને 31st સૌથી એમ કે યુનિક હતું. હા, આપણી સંકુલમાં તો દર વખતે અલગ અલગ રીતે જ હોય. ઓ, દર વર્ષે ઉજવાય? હા. ઓકે, તો આજના દાતા વિશે તમે કંઈ કહેવા માંગશો? આજના દાતા છે માનસીદી. એમનો બર્થડે છે અને ઉપરથી 2 જણ છે. એક મંદિરમાંથી દાન આવ્યું છે અને એક શેમાંથી આવ્યું છે મેં ભૂલી ગઈ છું. ઓકે, સૌ પ્રથમ તો જે માનસીદીનો બર્થડે છે એમને ખૂબ ખૂબ બર્થડેની શુભકામનાઓ. અને જે પણ દાતા છે આપણા બે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને ત્યાં રહીને પણ સંકુલના બાળકોની ચિંતા કરો છો. એના માટે જેટલું બને તેટલું યોગદાન આપો છો અને આવી જ રીતે બધા આપતા રહો. ઓકે, તો મેં આ વર્ષે જ આવી છું એટલે મને ખબર નથી કે દર વર્ષે આવવા જ આમ કે ને કે આવા ઉત્સવ મનાવે. પણ મેં જ્યારથી અહીંયા આવી છું ને ત્યારને બધા જ તહેવારો મેં અહીંયા સેલિબ્રેટ કર્યા છે. મને ખૂબ મજા આવી છે. અને કાલનો દિવસ બહુ જ મારા માટે અલગ હતો.
તો આજનો મેનુ તમને ખબર જ હશે, કઢી ખીચડી, રોટલી, શાક અને શીરો છે. તો આજના દાતાનો ખૂબ ખૂબ આભાર કે એમને દાન કર્યું. તો ચલો આપણે આમની જોડે વાત કરીએ. કોમલ, હા, કેમ છે? મજામાં. કાલે કેવી મજા આવી તને? બહુ મજા આવી હતી. કાલે અમે બે હાથે નાચતા હતા. હા, તો આજના દાતા વિશે કઈ કહેવા માંગીશ તું? આજે દાતા છે? હા, આજના દાતા 3 છે. એમાંથી એક જે છે ને એમનું માનસીદી નામ છે. તો એમનો બર્થડે છે આજે. એમને હેપી બર્થડે અને જે દાતા છે એમને થેન્ક યુ, ખૂબ આભાર એમનો. ઓકે, તો ટોપિક મારી જોડે 2025 જ છે. ટોપિક મારી જોડે છે 2025. તો દેખો, આ ટોપિક બહુ પ્યારો છે. નવું વર્ષ તમારી માટે કંઈક નવું લઈને આવે ને એવી મારી આશા છે. અને મારી આશા તો તમે જાણી લીધી કે આ વર્ષમાં 1-2 દિવસ એવો ના જાય કે દાતા ના હોય. આ વર્ષમાં થોડુંક દાતા ઉપર ધ્યાન આપો કે આખા વર્ષમાં મિનિમમ દેખો ને 365 દિવસમાંથી અડધા દિવસ દાતા ના હોય તો તમે એમને મદદ કરો. તમે મદદ કરશો તો બાપુને બી સપોર્ટ રહેશે. અને તમારા જ વિસ્તારના બાળકો અહીંયા ભણી શકશે, ગણી શકશે અને કંઈક મોટું નામ કરી શકશે. તો તમે બી ટ્રાય કરો, તમારું બેસ્ટ આપવાનું. બાપુ તો પોતાનું બેસ્ટ ટ્રાય આપે જ છે. તો તમે સંકુલને દાન કરો, વૃદ્ધાશ્રમને દાન કરો અને ટેકો આશ્રમ. અને હવે તો નવું હોસ્પિટલ ખુલી રહ્યું છે. તો અને મહિપત શીખી પાઠશાલા એની બી તૈયારીઓ ધોરધાર ચાલે છે. તો તમે એને બી સપોર્ટ કરો. અને તમે બાપુના સપોર્ટર છો તો ખરાબ દિવસોમાં સપોર્ટ કરો. મીન્સ કે વિચારો કે 1 મહિનો છે, આપણે ગમે તે મહિનો હોય, એમાં અડધા દિવસ દાતા છે અને અડધા દિવસ નહીં. તો વિચાર કરો કે અડધા દિવસમાં દાતા નથી, એ દિવસોમાં બાપુ પ્રોવાઈડ કરે છે. તો એ પ્રોવાઈડ કરે છે તો તમે વિચાર કરો કે તમે 30 દિવસના દાતા બનો, તેની જગ્યાએ બાળકને કંઈક નવું પ્રોવાઈડ કરશે બાપુ. એ પૈસા ઇન્વેસ્ટ કરીને એ નવું કંઈક કરશે. અહીંયા આગળ બાળકને ઘર જેવી ફિલિંગ. મેં કાલનો દિવસ દેખ્યો, મને ખબર છે કે કાલે મને કેવું ફીલ થયું. આઈ થિંક મારા ઘરે બી એવું ફીલ નહીં થયું હોય એવું મને આજે ફીલ કાલે થયું હતું. તો મને બી ઈચ્છા છે કે મેં અહીંયા જ રહું અને અહીંના બાળકો છે એ બી એવું જ ઈચ્છા હશે કે મેં અહીંયા જ રહું. તો તમે બી બાપુને સપોર્ટ કરો. થેન્ક યુ. હેપી ન્યૂ યર અને આજના માનસીદીને હેપી બર્થડે.